તો સવારના 10 વાગ્યામાં આજના બ્લોગનું તમારું સ્વાગત છે. આજના બ્લોગનું ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે. ये क्या किया आपने? ये एक्शन क्या की? તો વન્સ અગેન રામાપીરના અને માતાજીના દર્શન કરી લઈએ પેલા. જય જય. હું કહેતો હતા કે એની ગાડી નહીં મુકાય. ના ના હે આરતી, આજે તો પ્રવાસ જવાનું છે. આવશે તો દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પહેલી વાર જઈશું. તે જોઈ દ્વારકાધીશ? એક વખતે મને ના કીધું હેડ તું અંગાર. આપણે અલગથી જઈશું. આ ના ચાલો મિત્ર તો કેવું ચાલે? નહીં વીરુ, ગુડ મોર્નિંગ. વીરુ આ ડબોલી ભર દે બેટા. ગુડ મોર્નિંગ ડિમ્પલ. વીરુ ચોક્કસ જતા કહી દે. હેડ હવે વીરુ બધું કહેશે કાલે. ક્યાં જતા ફરવા? બોલો તમે, બોલો. હે જલ્દી ના ચાલે વીરુ. ફ્લાવર શો પછી બીજું બોલો. પહેલા બોલો ફ્લાવર શો, પછી કાંકરિયા, પછી જોજે નોમ યાદ આવે કે પછી કોકરિયામાં જોયું. બાલ વાટિકા, પછી બોલો ગાડી. હા હા ભાઈ. જય માતાજી. જય માતાજી. હર મહાદેવ. જય રેતી મા. તો હવે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્કૂલે આજે ઠંડી કેટલી બધી છે મમ્મી. ઠંડીની વાત જ છોડો. આજ તો મિત્રો તો પ્રવાસ જવાનું છે મારે. તો બધું સામાન પેક કરું છું. બધું આવી ગયું, દવાઓ બધું લઈ લીધું છે. આરતી બધું સામાન પેક કરેલું છે તાર. કારણ કે મને તો કોઈ પૂછતું નહીં. તો બધું પેક કરી તો બધી આરતી બધું સેટ કરશે. તો સામાન રેડી કરી દીધો છે બધા જ. આરતી બધું કોબળો જેવડો મોટો છે. શું શું બતાવો ચાલો. જુઓ, કપડો હોય 4 દિવસનો સામાન બધું આવી ગયું છે મારો. અને બેગ લીધી. હે આધુ? આધુ બધું પેક કરાવી પપ્પા. નહીં આધુ? મફલર ના ભાવ મને. જોઈએ હવે જેવો મેળ આવે એવું ખરું. રેડી? બહુ મોટું છે. નહીં મસ્ત મોટું પડે. મસ્ત પેનો થેલી મત રાખજો. ઓકે. બીજું કઈ રહી જાય? લુગડો મેકાસી પછી જેટલું તો આ શીખોમણ આલી મને મમ્મી. અમે તો એકલાથી જ આટલી ઘણી પ્રવાસ જતો તો જ નહીં. અત્યારે પ્રવાસ જ જેવું. એટલે મારા માટે કોઈ નવાની વાત નહીં. ખબર છે આ હોય એવું નહીં. એકલો જવું એટલે કમ્પ્લીટ જ હોય મારે. એકલા જાતે કમ્પ્લીટ જ હોય. હા તો હવે તમને એવું લાગે બધું. કોણ લાગે? મારા આગળ છે બી નહીં રહેતો તા. તો મને એવું લાગે એક કે પ્રવાસ મેં નહીં છોડ્યો. 5 વર્ષ ગયું છે. 5. શું કરો? પિક્ચર જોમ્યું કું? મરદાની જોતા લાગો તમે. હે ને કેજીએફ? કેજીએફની વાત ના થાય. 7:10 થઈ છે અને ઉઠવાનું છે એક્ઝેક્ટ 3 વાગે. 3 વાગે થી. તું બોલાવતો હોય તો જમવાનું રેડી છે. રેડી ઢગલા. ઉઈ એ આરાધ્યા. આરાધ્યા તું જોવો હો મુઈ સરગવો આવી ગયો છે પાછો. મા તારા આશીર્વાદ મને મળ્યા છે. આવા અરે બાપા પ્રવાસ છે. ખબર? બાપા પ્રવાસ છે. લાવો તાર બટાકાનું શાક અને સાથે મરચો. હ બહુ છે મરચો ખાવો તે તારે આ લોકો છો. હા રે. જય માતાજી. ગુડ ઇવનિંગ મિત્રો. જે ઠંડી પડે છે ને બાકી આહા હા ના પૂછો વાત. ઠંડીની તો વાત જ નહીં થાય. નહીં આવતી. ગુલાબી સે ઓર ગુલાબી હો ગઈ है. પણ આજ તો બહુ જ. પણ આજ તો પાછું સવારે વહેલા બસ તો જેવી ઠંડી વાય. ઓન આટલી જશે. ઓનાથી વધારે બહુ વાય.
આવી જ છે જો કે નાક બંધ થઈ ગયો. અને કાલે સવારે જવાનું છે મારે પ્રવાસ. 2-3 વાગે ઉઠવાનું છે. છોકરો ઠરી જવાનો સ્કૂલનો. પણ મોજ કરીશું છોકરા હારે. દ્વારકાધીશની જય. પહેલા ચોટીલા વાળો રૂટ. તમે પહેલો સીધો રિટર્નમાં ચોટીલા ના લેવાય. એ જે રૂટ લેવો હોય લેવાય. પહેલો દ્વારકા જવું હોય તો જવાય. ના પણ એવું નહીં. દ્વારકા જતું રહેવાય. ના પોકાય એટલું બધું કેટલું વહેલું થાય. પછી ઊભું રેસ્ટ કરો એ સન આવી જાય એના કરતા. બોલો બીજું કે? બસ 2 મિનિટના થેલા તો ભરાઈ જાય ને. એટલે તો એવડો મોટો થેલો લીધો. બધું જ શિયાળામાં એકમાં જુઓ. બધું આવી ગયું. શિયાળામાં જુઓ કોબળા બોબળા બધું જુઓ ને. સાચી વાત છે. આરતીને આવું તું પણ નહીં મેળ આવે એવો અહીંયાથી. અને ભાઈ છોકરાને મજા ના આવે બીજા. સાચી વાત છે. બીજું કોઈ કોમેન્ટનો કોઈ જવાબ આલવાનું છે તમારે? મારા પાસે નહીં મોબાઈલ. ચમ? એટલે મોબાઈલ નહીં લઈને તો વોચીએ જ કોમેન્ટ. અને પાછું અમદાવાદમાં તો પ્રયાગભાઈ જઈ આવ્યા ડિમ્પલ ને બધા ફ્લાવર શો. ગઈ સાલ આપણે ગયા હતા બૂમ પડી ગઈ નહીં? કેટલી બધી પબ્લિક હતી હતી. તેવું નહીં અત્યારે એટલી જ ચાલ. તારે છે હજી નહીં કીધું હજી બહુ આવે. ઉત્તરાયણ પછી ચાલુ જ નહીં? ઉત્તરાયણ પછી ચાલુ છે. હું માથી નતો કહેતો કાલ વાસી ઉત્તરાયણ દાજે તો એ કે પબ્લિક ફૂલ આવે પબ્લિક તો આવે જ છે. પતી જાય પૈ જવાય પછી તો ચાલુ જ હોય તો ખરું જ ને. પણ પેલા ફૂલ ને બધું કરમાઈ ગયું. તો અમે પહેલું અઠવાડિયું જ ગમા પડ્યું. ઓમ હરિઓમ હર હર મહાદેવ. ઘણું બધું પૂછતો હતો બધું ખાસું ખૂબ બધું પણ યાદ નહીં ને. જો અમારે ઈનાબેન આવ્યો છે. બોલો લેવા આવો હેડો. જીગર કુમાર તો તૈયાર છે. હવે ના નહીં પાડતા. હવે બદલાઈ જાય એ મને ગમ્યું. ના પણ જરૂરી છે હવે ફરી લેવાનું. જો મારે 41 વર્ષ છે જીગર કુમાર. પછી ચાણ જવાનું. તમારે હજી ઉંમર બધું ફરી લેવાય બધું. વરામાં એક ટૂર કરી દેવાનું કેવું ને. ના વરામાં 2 થવી જોઈએ તો તમે બધું 40 પહેલા બધું પતી જાય. ઉનાળામાં જવાનું હવે. ઉનાળામાં રાત્રે મજા આવી જાય કેવું. રાત્રે બહાર ફરવાની બધી મજા આવે. સાચી વાત છે. બોલો એની કોઈ એક ક્વેશ્ચન? આરતી તો મોબાઈલ જોતી નહીં એટલે એને ખબર ના કોમેન્ટ હોય એવી. મને કશી ખબર જ નહીં. ઘણા બધા વ્લોગ જોવું છે અંદર કોમેન્ટો સારી આવે છે. એક રીનાબેન કરીને આવે છે. રીનાબેન તો વાત જ ના થાય તો કોમેન્ટ એક તો હોય જ એમની. અને પેલા બેન કયા પ્રજાપતિ લોબી કોમેન્ટો મારે સરસ. રીનાબેન એ રીનાબેન છે. પેલા ગાંધીનગર વાળો. હા એ તો હું જ પણ આ બીજો રીનાબેન આવ્યો. એ પ્રજાપતિ આવ્યો. મજા આવે આવું બધા નવા સબસ્ક્રાઈબર મળે. નવી વાતો કરે એટલે આપણે જોવું ગમે. ચાલુ જ રાખજો. હા 8 મિનિટનો એ અમિતભાઈ ચાલુ જ રાખવાના બ્લોગ. પણ આમાં કેવું હોય પેલા બાળકોનો સાચવવાનો મારે સ્કૂલમાં જવું જે થોડું થાય થોડું જ ઉતારવાનું. હા થોડું લઈશું જેવો મેળ આવે. અને 12માં ઉતરણ પહેલા છોકરોને હાચવી લેવાનો. એવું નહીં બહુ થાય એ બધું કરી આપે. 12માં પણ નેટવર્કનો બહુ પ્રોબ્લેમ હોય. નેટ જલ્દી નહીં આવતું નેટવર્ક એટલે અપલોડ ને બધું નહીં થતું. ભૂલી જાય રહી જાય તો માફ મોડો સુધી જાગતા નહીં. સાચી વાત છે. કીધું ટાઈમે ઊંઘી જવાનું. તમારે વહેલું ઉઠવાનું હોય બધું. સાચી વાત છે. આજે હમણાં વહેલું જ પૂરું કરી દઉં. બ્લોગ પૂરો કરી દઉં. ઠંડીમાં ઠરી જાય બહુ ઠંડી હોય એમાં. આપણે જે વખતે સફેદ રણ જતો ને એ વખતે બધો ખાસો બધો હતો. અત્યારે બધા એમ કહે કે પાછળ જવાય એટલે પેલું પાણી ના હોય તો એકદમ વ્હાઈટ દેખાય. આવું પહેલા છે નામ કીધું બધું. પણ આપણે પેલું રણનો પેલો જોવું હતું બધું ટેન્ટ જોવા હતા એટલે સારું મિત્રો. આપણે તો સફેદ રણ જ જોવું હતું. ઓકે બહુ વાતો થઈ જાય. આજનો વિડીયો એન્ડિંગ કરી છે. બહુ વાતો થઈ જાય. જય માતાજી. ગુડ નાઇટ મિત્રો. આવજો અને બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો જૂના વિડીયો મારા જોજો. બરાબર ને? એક પછી આ પેલો રીનાબેન પેલું કેટલું ફોદનું નતો કેતો ખબર? એ બે રેસીપી બનાવવાની કહું ના કે એવું કહેવાય ફોદ એટલે હું એવું કહેતો તો ને કોક. ફોદિયો બનો તમને બતાવીશું. એ તો કાલ તો અમે જવાના. આરતી બતાવશે તમને શનિવારે. પૂછો હું ગુરુ શનિવારે લે છે. શું
શુક્રવાર તમે આવવાનું હા શુક્રવારે આવું ને શનિવાર તું તો જવાની શનિવારે એ વખત બતાવી દઈશું ફોન હા બરાબર એનું રે ચોમાસામાં જ થાય એનું એ પોગરી રેસીપી બતાવી દઈશું તમને Yes. અને આરતીનું પેલું લહેસુન મેથીનું શાક કેવું લાગ્યું તમને કહેજો એની કેવું બનાવ્યું તું? મસ્ત બનાવ્યું તું, આરતી. ગોટાળો થઈ જતો બોલવામાં એ શરૂઆત અને એમાં વોક મારો હતો પેલું સ્પીડમાં બહુ બધું લીધું ને speedમાં એટલે આરતી મારો બોલી ના હાકી પણ હું શરૂઆત એટલે ધીમે ધીમે બધું થશે ગુડ નાઇટ આવજો જેમાં ગુડ નાઇટ